આપણો દેશ અનેક અનેક પ્રકારની વિવિધતાથી ભરેલો છે, અનેક પ્રકારની સંસ્કૃતિ છે, પણ આ તમામ સંસ્કૃતિની પાછળ એક સંદેશ પણ છે. પ્રદેશ અલગ અલગ છે, ભાષા અલગ અલગ છે, બોલી પણ અલગ અલગ છે, તહેવારોની રીત ઉજવવાની રીત પણ અલગ અલગ છે, પણ દિવાળી એક એવો તહેવાર છે જે તમામ પ્રદેશોમાં ઉજવાય છે. અને આપણે ગુજરાતમાં તો દિવાળીના બીજા દિવસે નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. તહેવારોની અંદર કેટલીક ઉજવણીની એવી પરંપરાઓ છે જે ઘણીવાર આપણને રસપ્રદ પણ લાગે છે, ઘણીવાર જોખમી પણ લાગે છે. પહેલી પરંપરા ગાય ગૌરીની પરંપરા છે, દાહોદની પરંપરા છે. બીજી ગાયો દોડાવવાની પરંપરા સુરેન્દ્રનગરની છે. ત્રીજી પ્રસાદની લૂંટની પરંપરા છે. અને ચોથી પરંપરા ઇંગોરિયા યુદ્ધની સાવરકુંડલાની પરંપરા છે. આ ચારે પરંપરામાં જબરજસ્ત રોમાંચ પણ છે. આ ચાર પૈકીની ત્રણ આપણને પહેલી નજરે રોચક ચોક્કસથી લાગે છે, પણ ચિંતાજનક અને ભયજનક પણ લાગે છે. પણ એ પાછળનો આશય કંઈક અલગ પ્રકારનો છે. પહેલી વાત આપણે ગાય ગૌરી પરંપરાની વાત કરી લઈએ. આજે દાહોદની અંદર આપ દ્રશ્યો જોજો, ઢોલ વાગે છે, ગાયોને શણગારવામાં આવી છે. આપ જોઈ શકો છો ગૌધનને શણગારવામાં આવ્યું છે, જબરજસ્ત ઢોલ વગાડવામાં આવે છે, ખુશાલીનો માહોલ છે. ખુશાલીના માહોલની અંદર પરંપરાગત રીતે આદિવાસી સમાજના લોકો, સ્થાનિક લોકો તૈયાર થયા છે. આપ જોઈ શકો છો આ ગાયોને દોડાવવામાં આવે છે અને દોડતી ગાયોના નીચે લોકો સૂઈ જાય છે. આપ જુઓ તો ખરા, હવે જો અહીંથી ગાય દોડશે, ક્યાંક કોઈ ફટાકડા પણ ફોડે છે, ગાય લોકો ઉપર થઈને પસાર થાય છે, ગાય દોડે છે. એકવાર આપણને એવું પણ થાય કે આપણા ઉપરથી ગાય દોડે તો હાલત શું થાય, જે પણ લોકો નીચે સૂતા હશે એમની હાલત કેવી થતી હશે. રોમાંચક માહોલ હોય છે, ચારે કોર ચીચિયારીઓનો અવાજ હોય છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો નિહાળો આપ. વર્ષોથી આ પરંપરા નિભાવવામાં આવે છે અને આની તૈયારી છેલ્લે અઠવાડિયાથી બજાર સજે છે. અને તમામ સમાજના લોકો આ રોચક પરંપરામાં જોડાય છે અને તમામને એકવાર ચિંતા પણ થાય છે, શ્વાસ રૂંધાઈ જાય છે, જીવ અદ્ધર થઈ જાય છે કે ગાય, એક માણસ સૂતો હોય એના ઉપરથી પસાર થાય. આપ જોઈ શકો છો કેવી રીતે ગાય પસાર થાય છે. એક નહીં અનેક લોકો નીચે સૂઈ જાય છે અને ગાય ઉપર જે પગ મૂકે છે ને એને એ લોકો પ્રસાદી માને છે અને પશ્ચાતાપ માને છે. આ જબરજસ્ત પરંપરા છે અને આ પરંપરા વિશે જાણવું અને સમજવું પણ છે. હવે બીજી પરંપરા સુરેન્દ્રનગરની છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં રણકાંઠાનું છેવાડાનું ગામ, અહીંયા ઢોલ નગારા વાગે છે. આપ જોઈ શકો છો વર્ષોથી આ પરંપરા છે. તમામ સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અહીંયા જોડાય છે. ગ્રામજનો મંદિર પાસે એકઠા થાય છે અને ગાયોને દોડાવવામાં આવે છે. આપ જોઈ શકો છો બંને બાજુ લોકો હોય છે, ચીચારીઓ પાડે છે, લાકડીઓ લઈને લોકો દોડે છે, ગાયને દોડાવવામાં આવે છે. આ પણ એક પરંપરા છે અને પરંપરા માલધારી સમાજ પણ એમાં જોડાય છે અને ગૌધનની આ સ્પર્ધા થાય છે. આ ધાર્મિક પરંપરા માનવામાં આવે છે. ગાયને માતામાં મારવામાં આવે છે અને એટલે આ પરંપરા ઉજવવામાં આવે છે. હવે ડાકોરની પરંપરા, ડાકોરના ઠાકોર, એમના મંદિરની અંદર ગઈકાલે રીતસર લૂંટ મચી અને લૂંટ કરવા માટે રીતસર આયોજન કરવામાં આવ્યું અને 70થી 75 ગામ કરતાં પણ વધુ લોકોને, 80 જેટલા ગામના લોકોને બોલાવવામાં આવ્યા. આપ જુઓ તો જો એક થાળ ચડાવ્યા બાદ દરવાજો ખુલે છે, રીતસર લૂંટ મચે છે. કાલે મેં આનું વર્ણન કર્યું હતું. અને આ લૂંટ અન્નકૂટની છે. અન્નકૂટમાં બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ, 151 મણનો અન્નકૂટ તૈયાર કરાય છે, ભોગ ધરાવાય છે ડાકોરના ઠાકોરને અને પછી રીતસરની લૂંટ થાય છે. અને લૂંટેલો પ્રસાદ હોશભેરે જે લૂંટનારા લોકો છે તે બાકી લોકોને વહેંચે છે, જે મંદિરની બહાર હજારોની ભીડ હોય છે. આપ આ લૂંટ માત્ર 3થી 6-7 મિનિટની અંદર આખી આ લૂંટની પરંપરા પૂરી થાય છે. હવે ઇંગોરિયા યુદ્ધ, સાવરકુંડલાની અંદર ઇંગોરિયા યુદ્ધ થાય છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વર્ષોથી અનોખી અને રોચક પરંપરા ચાલતી આવી છે. આપ જોઈ શકો છો એકબીજા ઉપર ફટાકડા ફેંકવાની. દિવાળીની રાત્રે આ પરંપરા નિભાવાય છે. ઇંગોરિયા ખુદ સ્થાનિક લોકો બનાવે છે. બે સામે ટોળા આવે છે અને થોડીક વારમાં તો એવું લાગે કે બંને વચ્ચે રીતસરનું યુદ્ધ છે. આપણે બે અલગ અલગ દેશ વચ્ચે જે યુદ્ધ જોતા હોઈએ છીએ, ઠીક એ જ પ્રકારનું યુદ્ધ, પણ મકસદ ઝઘડવાનો નથી હોતો. પોલીસ બંદોબસ્ત આપે છે. તમામ પ્રકારના બંદોબસ્તની વચ્ચે આ ઇંગોરિયા યુદ્ધ થાય છે.
ઇંગોરિયા યુદ્ધ થાય છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. આ વર્ષોથી ચાલતી પરંપરા છે અને શૂરોની ભૂમિ આ સાવરકુંડલા ગણાય છે. 150 વર્ષથી ઇંગોરિયા યુદ્ધની આ રમત રમાય છે. અને કહેવાય એવું છે કે આ એક પ્રકારનો હર્બલ ફટાકડો છે જેના હાથમાં ફળની જેમ પકડી બીજા ઉપર ફેંકવામાં આવે છે. દિવાળીની રાત્રે દેવાળા ગેટથી લઈ નાવલી નદી સુધીના વિસ્તારની અંદર આ રણ મેદાન બની જાય છે, કુરુક્ષેત્ર બની જાય છે. પણ આ કુરુક્ષેત્ર પ્રેમના યુદ્ધનું છે, લાગણીના યુદ્ધનું છે, કોઈને નુકસાન પહોંચાડવાના યુદ્ધનું નથી. હવે બીજા બે દ્રશ્યો જોઈશું જે દિવાળી સાથે જોડાયેલા નથી, પણ દિવાળીના પહેલાં જે થાય છે બે દ્રશ્યો જોઈશું. બંને દ્રશ્યો ઉત્તર ગુજરાતના છે. એક વાલમનું છે, વિસનગરની બાજુનું છે, અને બીજું ગાંધીનગરની બાજુ રૂપાલનું છે. પહેલું જે હાથિયા ટાટુની પરંપરા વાલમની છે એની વાત કરી લઈએ તો વાલમ ગામમાં ચૈતર માસમાં એક અનોખો ઉત્સવ મનાય છે અને અહીંયા હાથિયા ઠાઠુ તરીકેનો આ ઉત્સવ થાય છે. આપ જોઈ શકો છો એ પ્રકારે એક હાથીઓ તૈયાર કરવામાં આવે છે, એની ઉપર લોકો સવાર થાય છે, ઢોલ નગારા વાગે છે, ચારે કોર ભીડ હોય છે. એ જ પ્રકારે બીજો એક રથ તૈયાર કરાય છે જેને ઠાઠુ કહેવાય છે. બંને વચ્ચે રીતસર હરીફાઈ થાય છે. આ ખતરનાક હોય છે, જબરજસ્ત રોમાંચક હોય છે, ડર લાગે એવો સીન હોય છે. પણ આની અંદર જે હાથીઓ તૈયાર કરવામાં આવે છે તેની અંદર એક જબરજસ્ત પરંપરા એ છે કે જેટલી પણ જ્ઞાતિ વાલમ ગામની અંદર રહે છે એ તમામ જ્ઞાતિના લોકો કોઈ ને કોઈ રીતે હાથિયા ઠાઠુ તૈયાર કરવાની અંદર જોડાયેલા હોય છે. એટલે કે આ પરંપરા બધાને એક કરે છે. રોચક છે, જીવલેણ છે, ભયજનક છે, એ હકીકત છે. કારણ કે જે પ્રકારે હાથીઓને ઠાઠુ દોડાવવામાં આવે છે હું જાતે અનુભવ કરી ચૂક્યો છું. જબરજસ્ત ડર લાગે એવી સ્થિતિ હોય છે. પણ આ કાર્યક્રમ કોઈને ડરાવવા માટે એ લોકો નથી કરતા, એ સમાજ નથી કરતો, એ લોકો નથી કરતા, એ ગામ નથી કરતા. આખું ગામ અને જેટલા પણ દેશ દેશાવરની અંદર વાલમ અથવા આજુબાજુના ગામના લોકો રહે છે એ અહીંયા પહોંચતા હોય છે હાથિયા ઠાઠુની અંદર જોડાવા માટે. 2 દિવસનો આ કાર્યક્રમ હોય છે. આ જ પ્રકારે ગાંધીનગરમાં રૂપાલની પલ્લી વરદાયની માતાનું પૌરાણિક મંદિર છે અને સુપ્રસિદ્ધ રૂપાલની પલ્લી છે. મંદિરને શણગારવામાં આવે છે. એ શારદીય નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમની મધ્યરાત્રિએ થાય છે. મંદિરને શણગારવામાં આવે છે. એક પલ્લીનો એક રથ તૈયાર કરવામાં આવે છે. આપ રથ જોઈ શકો છો. આ રથની ઉપર રીતસર દૂધ રેડવામાં આવે છે. માફ કરજો, ઘીનો અભિષેક થાય છે અને એ અભિષેક ટન બંધ ઘી એ પલ્લી ઉપર રેડવામાં આવે છે. તમામ લોકો શુદ્ધ ઘી લઈને આવે છે. તમામે મન્નત રાખેલી હોય છે. અહીંયા પણ તમામ સમાજના લોકો જોડાય છે. જેટલી પણ વર્ણના લોકો ત્યાં રહે છે, જેટલા પણ સમાજના લોકો રહે છે અને પરંપરા માન્યતા એ પણ છે કે જે નવજાત બાળકો હોય છે, જે 1-2 વર્ષના બાળકો હોય છે, એમને આ પલ્લીની બાજુમાં લઈ આવવામાં આવે છે અને પલ્લીના આશીર્વાદ આપવામાં આવે છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય. 1 સેકન્ડ પૂરતો આપણને ડર પણ લાગે, પણ વર્ષોથી આ પરંપરા નિભાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે મહાભારત કાળથી આજ દિન સુધી આ અવિરતપણે આ પલ્લી છે. ઘીની લોકોએ બાધા રાખે છે અને આજ સુધી ક્યારેય દુર્ઘટના થઈ નથી. નદીઓની જેમ ઘી ત્યાં વહેતું હોય છે. કેટલાક લોકો ટીકા પણ કરે છે કે આટલું બધું ઘી વેસ્ટ કરવાની જરૂર કેમ. ઠીક એ જ રીતે વાલમની જે પરંપરા છે હાથીઓને ઠાઠુ, તેની પણ ટીકા થાય છે. સ્વાભાવિક રીતે જ આ બધી પરંપરાઓ આપણને જોખમી પણ લાગે છે અને કદાચ એટલે ટીકા પણ થાય છે. આ તમામની વચ્ચે આ પરંપરાઓ છે શું, પરંપરાઓ નિભાવવી કેટલી જરૂરી છે અને પરંપરાનો ફાયદો છે શું, નુકસાન છે શું, કેટલી જોખમી છે, આની ચર્ચા કરવી જરૂરી છે. ડૉક્ટર ભાગ્યેશભાઈ ઝા અધ્યક્ષ છે ગુજરાત સાહિત્ય અકાદમીથી, અંકિતભાઈ ત્રિવેદી સાહિત્યકાર પણ છે, કવિ પણ છે, અને પ્રજીતસિંહ રાઠોડ આગેવાન છે ગબરાડા ગામના, કારણ કે દાહોદનો એક કિસ્સો હતો. ઝા સાહેબ, આપ અને અંકિતભાઈ આપ પાસે આવ્યું એ પહેલાં જે પ્રકારે ગાય દોડાવવામાં આવે છે દાહોદ જિલ્લાની અંદર, એ આખો મુદ્દો સમજવો છે. પ્રજીતસિંહ રાઠોડ સાથે મેં વાત કરી છે ને, એ જોઈ લઈએ. પ્રજીતસિંહજી, આ પ્રકારની પરંપરા કેવી રીતે શરૂ થઈ, કારણ શું, અને એ સમજવું હતું માણસ નીચે સૂઈ જાય, લોકો નીચે સૂઈ જાય, એની ઉપર ગાય દોડાવવાની આ કયા પ્રકારની પરંપરા અને પરંપરા કેમ? કારણમાં મુખ્યત્વે એવું છે કે સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂત પુત્રથી ધરતી પુત્રથી જાણે અજાણ્યે કોઈ પણ રીતે માતાની ભૂલ થઈ હોય, ગાય માતાની, તો આ દિવસે ખેડૂત પુત્ર માતાને દંડવત પ્રણામ કરીને અને પોતાની ઉપરથી પસાર કરીને માતાની માફી માંગે છે
અને માતાની આરાધના કરે છે કે માતા વરસ દરમિયાન અમારાથી જાણે અજાણે કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આ પ્રકારની પરંપરા શરૂ ક્યારથી થઈ અને અત્યાર સુધીમાં, કેમ કે જે પ્રકારે જોવા મળે છે વિઝ્યુઅલ ડર લાગે તેવા છે, શું ક્યારે કોઈ દુર્ઘટના થઈ છે ખરી? લગભગ દાહોદ જિલ્લાની અંદર ગરબાડા, સમગ્ર ગરબાડા તાલુકા અને થોડો અધિકાંશ દાહોદ તાલુકાની અંદર વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને અત્યાર સુધી પેઢી દર પેઢી આ પરંપરા અહીંયાના લોકો અનુસરે છે. એક પણ જાતની ક્ષતિ કે જાનહાનિની અત્યાર સુધી અમારા લોકોના માધ્યમ સુધી કોઈ પણ ક્ષતિ કે જાનહાનિ થઈ નથી. એનું મુખ્યત્વે કારણ એટલું જ છે કે જ્યારે ખેડૂત પુત્ર, ધરતીપુત્ર જ્યારે માતાને દંડવત પ્રણામ કરીને હજારો લોકોની સંખ્યાની અંદર જ્યારે માતાના જાહેરની અંદર માતાને દંડવત પ્રણામ કરે ત્યારે માતા પણ એ જ ભાવથી ખેડૂત પુત્રને માફ કરવાના દ્રષ્ટિકોણથી જ માતા એની ઉપરથી પસાર થતી હોય છે. એટલે અત્યાર સુધી આ જે પરંપરા માતા અને પુત્ર વચ્ચેની પરંપરા જે જળવાઈ રહી છે, જેના લીધે અત્યાર સુધી કોઈ પણ જાતની ક્ષતિ થઈ નથી કોઈ પણ ખેડૂત પુત્રને. ક્યાંક એવું તો નથી ને એકબીજાની દેખાદેખીની અંદર લોકો નીચે સૂઈ જતા હોય, ગાયની નીચે સૂઈ જતા હોય, ગાય દોડતી હોય, કારણ કે બીજા કોઈ આવું કર્યું પુણ્ય કમાય હું પણ કરું, એવી દેખાદેખી તો નથી ને? મારે એ જ જાણવું ને સમજવું છે. અને બીજું, જે પણ લોકો એ પ્રકારે સૂતા હશે એમને ડર તો લાગતો હશે કે નહીં? આની અંદર મુખ્યત્વે એવું હોય છે કે જે પણ ખેડૂત પુત્રને પોતાના અંદરના ભાવ પ્રમાણે એ લોકો જાતે જ પોતાની સર્વસંમતિથી સૂતા હોય છે. કોઈ જબરજસ્તી આમાં કરતું નથી. આની અંદર એવું નથી કે ભાઈ કોઈએ કીધું ને ઊંઘી ગયા ને કોઈ પ્રશ્ન આવે. ખેડૂત પુત્રને જ્યારે પોતાની અંદરથી ભાવ થાય કે ભાઈ જાણતા અજાણે આજે મારા માતાને કંઈક પણ પ્રશ્ન થયો હોય, ભૂલ થઈ હોય, મારે માફી માંગવી છે, અને આ પરંપરાની અંદર એ લોકો નીચે સૂઈ અને માતાને ઉપર આપણેથી પસાર થતા હોય છે. જુઓ, ગાય માતા છે, આપણા શાસ્ત્રોમાં પણ માતા જ કહેલું છે, આપણે માતા માની છીએ, હકીકત છે, પણ એને તો સમજ નથી ને. અને તમે લોકો દોડાવો છો, આપણે દોડાવીએ છીએ, આપણે સૂઈ જઈએ છીએ ને એની ઉપર દોડાવીએ છીએ, એનો પગ પડે, એ ગતિથી દોડતા હોય ને પગ પડે, આપણે જાણીએ છીએ શું હાલત થાય. અકસ્માત થવાની આશંકા તો ખરી ને. તો આ પ્રકારની પરંપરા જીવલેણ પરંપરા તો કહી શકાય કે ખતરનાક તો છે ને આ પરંપરા, કે પછી આસ્થા છે અને આસ્થાની હરમેશ જીત થાય છે એવું છે? ના, એની અંદર મુખ્યત્વે વર્ષોથી જ્યારે આખા વર્ષ દરમિયાન ખેડૂત પુત્ર જ્યારે માતાને સેવા ચાકરી કરતો હોય એટલે માતા પણ એમને ખેડૂત પુત્રને ઓળખતી હોય. હવે માતા માટે તો બધા જ ખેડૂત પુત્ર એક સમાન હોય છે. એટલે માની લો કે એ જે ખેડૂત પુત્ર એક જ ખેડૂત પુત્ર જો નીચે સૂવે અને એની ઉપરથી હજારોની સંખ્યાની અંદર માતા પસાર થતી હોય, ગાય માતા, બળદ, પણ દ્રષ્ટિકોણ અને ભાવ તો એ જ હોય છે કે મારો પુત્ર જ્યારે માફી માંગે છે તો સેવા ભાવથી જ માતા એની ઉપરથી પસાર થતી હોય છે. એટલે અત્યાર સુધી આ પરંપરા ચાલતી આવી છે અને અહીંયાના આદિવાસી લોકો, અમે લોકો બધા જ આ પરંપરાને અનુસરીએ છીએ. હજારોની સંખ્યામાં લોકો ભીડ એકઠી થતી હોય છે અને આ પરંપરા વર્ષો સુધી ચાલતી આવી છે અને એ પ્રમાણે ચાલી રહી છે. ડૉક્ટર અંકિતભાઈ પણ જોડાયા, માફ કરજો, અંકિતભાઈ પણ જોડાયા છે, ડૉક્ટર ભાગ્ય ઝા સાહેબ પણ જોડાયા છે. ઝા સાહેબ, આપની પાસેથી જાણવું છે, જો આ સિક્કાની બે બાજુ જેવું છે, હું આ પાંચે પરંપરાઓનો ક્યાંક ના ક્યાંક સાક્ષી બન્યો છું, મેં જાતે જોઈ છે, રોમાંચ પણ છે અને એ પણ જોયું છે કે તમામ જ્ઞાતિના લોકો જોડાયા છે. એ વાલમના હાથિયા ઠાઠું હોય ત્યાં અકસ્માત થયા છે પણ જોડાયા છે બધા. રૂપાલની પલ્લીની અંદર એક કોમની ભૂમિકા છે, આ પણ હકીકત છે, બધાને આ પરંપરા જોડે છે. પણ એ પણ તો હકીકત છે કે જીવલેણ પણ તો છે. સિક્કાની બંને બાજુમાંથી કઈ બાજુ વધુ ચમકીલી છે? નમસ્તે રોનકભાઈ, પહેલાં તો તમારો અવાજ નવા વર્ષે સાંભળીને બહુ આનંદ થયો. આપણા સૌ પ્રેક્ષકોને પણ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન. તમે બહુ જ સરસ આપણી પરંપરાનો એક મુદ્દો આજે બેસતા વર્ષે લીધો છે, એના માટે પણ અભિનંદન. હું બે રીતે જોઉં છું. તમે વારંવાર આ પાંચે પરંપરાઓ માટે જે શબ્દ વાપર્યો કે બધા લોકો જાતિ ભેદ બધું ભૂલીને બધા સાથે હોય છે, આ વાતને સહેજ લંબાવવાની જરૂર છે. કારણ કે આ ઉત્સવો છે ને એ આપણા શાસ્ત્રોમાંથી આવેલી કેટલીક પરંપરાઓનું પરિણામ છે.
એટલે આપણે જેમ ઈશાવાસ્યમિદમ ઉપનિષદ એમ કહે છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, આ જગતમાં જડ ચેતન બધા લોકો એક સાથે એક ઈશ્વરમાં રહેલા છે. એટલે આપણે આ આપણા ઉત્સવોમાં ગાયને, બળદને, ભેંસને, બધા પ્રાણીઓને, જંતુઓને આપણે જોડવા માગીએ છીએ. જેમ બધી જાતિઓ જોડાયેલી છે એમ આ લોકો પણ જોડાયેલા છે. અચ્છા, હવે ગાયનું જે આપણું મહત્ત્વ છે એ તમને ખબર જ છે કે હું તો સંસ્કૃતનો વિદ્યાર્થી છું. કાલિદાસે રઘુવંશમાં દિલીપ રાજા અને આ આખી પરંપરા સુવાની, પાછળ પાછળ દોડવાની, ગાયની સેવા કરવાની, એ દિલીપ રાજા જે નિસંતાન હતો, એણે એક રાજા એને વરદાન, એને એવું કહ્યું કે તું આ નંદીની ગાયની સેવા કર. કાલિદાસ કહે છે કેવું હતું, સ્થિતઃ સ્થિતામ ઉચ્ચલિતઃ પ્રયાતામ જલાભિલાષી જલમાદદાનામ છાયેવતામ ભૂપતિરન વગચ્છન. રાજા ગાયની પાછળ, ગાય બેઠી ત્યારે બેસી ગયા, ગાય દોડી ત્યારે દોડ્યા, ગાયને પાણી ઈચ્છા હોય ત્યારે પાણી આપ્યું. એટલે દિલીપ રાજાએ આવી સેવા કરી હતી અને એને પુત્રો મળ્યા હતા. એ પરંપરા રઘુવંશની આ પ્રજામાં કોઈને કોઈ સ્વરૂપે ઉતરી આવી છે. અને એટલા માટે ગાયની સેવા કરવાની, જેમ પ્રદીપસિંહે કહ્યું ને, માફી માગવાની, આ તમે જુઓ કેવી ઉચ્ચ પરંપરા છે. એકબીજાની જ્ઞાતિઓ ભૂલીને તો ભેગા થાય, પણ પ્રાણીઓની સાથે પણ આ પ્રકારનો વ્યવહાર થાય. અને તમે જેમ કહો છો ને સાવરકુંડલાની વાત, એવું આપણા નારદીપુરમાં પણ છે. નારદીપુરમાં પણ બે ભાગોળે બે લોકો ભેગા થાય છે અને એકબીજા ઉપર પેલા નાખે છે ટેટા અને ફટાકડા, એવું યુદ્ધ થાય છે. અને સવારે 5 વાગે તો એકબીજાને પથ્થર પણ મારતા હોય. જી, આપની વાત સાચી. તો આ એક આ જે પરંપરા છે. જી જા સાહેબ, જી જા સાહેબ. હા જી, હા, તો આ છે ને, આ પરંપરામાં મૂળ તો નાટકમાં પણ આપણે યુદ્ધ કરીએ છીએ. તો સાવરકુંડલાનું યુદ્ધ છે કે નારદીપુરનું યુદ્ધ છે, એ એક પ્રકારનું શેરી નાટક જ છે અને એમાં કંઈ થતું નથી. એ આપણી કૃપા છે. રૂપાલની પલ્લીમાં તો હું સાક્ષી છું. કેટલાય બાળપણના વર્ષોમાં લગભગ પલ્લીમાં તો દર વખત હાજર હોઈએ. એને મને એવું લાગે છે, એટલે મને મારા પિતાજીને એ લોકો પણ સમજ આપતા હતા કે આ સૌથી મૂલ્યવાન ઘી હતું એ વખતે. અને તેરે ત્યક્તેને ભુંજીથાની રીતે જ્યારે 1-2 ચમચી જ હોમવાનું હોય, પણ એની જગ્યાએ એટલી પ્રજા, દરેકની શ્રદ્ધા છે કે મારે ઘેર પુત્ર આવે, મારે ઘેર પુત્રી આવે, મારે ઘેર સંતાન થાય, એટલે બધાને ઘી ચડાવવું હોય છે. એટલે ઘી, ગાય દૂધની, અરે આપણે કહીએ છીએ ને દૂધ અને ઘીની નદીઓ, એવું દ્રશ્ય થતું હતું અને થાય છે. પણ એમાં પણ એક રહસ્યમય ચમત્કાર એવો હોય છે કે આમ તમે જુઓ તો જ્વાળાઓ હોય તેમ છતાં પણ રથ ધડ 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 જતો હોય અને મને બાળક તરીકે પણ આમ ફેરવેલો ઉપર. અને પલ્લીનું જે કહેવાય ને એક પ્રકારનો તાપ, ઉષ્મા એ મળેલી છે. એટલે એક રહસ્યમય ચમત્કાર તો છે. અને કોઈ પણ પ્રજામાં થોડું એડવેન્ચર તો હોય છે જ. કોઈ પણ આનંદ કરવો હોય તો એક એડવેન્ચર અને થોડો ભય હોય, અને એમાંથી તમે બહાર નીકળી જાઓ તો તમને બહુ વધારે આનંદ થાય. એટલે મને લાગે છે કે પ્રજાએ વર્ષો પછી દિલીપ રાજાની પરંપરાને સ્વીકારી અને આ રીતે પોતાને એડવેન્ચરસ એક ગેમ કમ શ્રદ્ધા ની આ પરંપરા ઊભી કરી છે. ઝા સાહેબ આપ જોડાયેલા રહેજો. અંકિતભાઈ મારી સાથે. અંકિતભાઈ, જો પરંપરા છે, ઝા સાહેબ કહે છે એ પ્રકારે શાસ્ત્રોમાં પણ આ પરંપરાઓનું વર્ણન છે, એ હકીકત છે. પણ સમય બદલાયો, પદ્ધતિ બદલાઈ, ઘી દૂધની વખતે નદીઓ વહેતી હતી, હકીકત છે. પણ અત્યારે ઘી દૂધ માટે તમામ ટળવળે છે, એ પણ હકીકત છે. હું ટીકા નથી કરતો કોઈની, અને એ પણ કદાચ કારણ હોઈ શકે કે કોઈ ટીકા કરવાની હિંમત પણ નથી કરતું. આ પણ કારણ હોઈ શકે. અને એટલે જ મારે સમજવું છે, બહુ પાતળી ભેદરેખા છે. અને બીજું, ઝા સાહેબ અંધશ્રદ્ધાને ક્યારે આગળ ન વધારે હું જાણું છું, કારણ કે આઈએસ છે. એટલે એ વાતમાં ક્યારે દમ ન હોઈ શકે કે બાકી લોકો જે અંધશ્રદ્ધા ફેલાવતા એવી વાત કરતા હોય, એવું ક્યારે ન હોઈ શકે. અને મેં એટલે જ એમને જોડ્યા છે કે એક એવું વ્યક્તિત્વ જે વિજ્ઞાનને માને છે, જે શાસ્ત્રોને માને છે, જે આધ્યાત્મિકતાને જાણે છે, જે આધુનિકતાને પણ જાણે છે અને પરંપરાઓને પણ માને છે. એટલે એમની પાસે મેં તટસ્થ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો.
આપની પાસેથી જાણવું છે, આપનું મૂલ્યાંકન છે શું? રોનકભાઈ, સૌ પ્રથમ તો ભાગ્યેશભાઈના અવાજમાં મારી ભીનાશ ઉમેરીને આપને અને એબીપી અસ્મિતાના સૌ સંવાહકોને નવા વર્ષના વંદન, નૂતન વર્ષાભિનંદન. ઝા સાહેબે સરસ વાત કરી. હું એક નવી પેઢીના સર્જક તરીકે આ બધી પરંપરાઓને જોઉં છું ત્યારે મને એ વાતની ખબર પડે છે કે પરંપરા છે એટલે એમાં ભૂતકાળ જોડાયેલો છે, પણ એને જીવવું તો વર્તમાનમાં પડે છે અને પરંપરાને ઉજવવાની હોય અને ઉજવતા એ પરંપરામાંથી થોડો આધુનિકતાનો ઘાટ ઘડાતો જાય. જે સદીઓથી ચાલી આવી છે એ પરંપરામાં નવો સમય પણ ઉમેરાય. એટલે પરંપરા પ્રાચીન જરૂર હોય પણ એને ઉજવવા માટે નવું વર્ષ જોઈએ. તો એ બંને તબક્કા ઉપર આજે આપણે ઊભા છીએ. આ પરંપરાઓની વાત નીકળી છે ત્યારે એમાં જેટલી શ્રદ્ધા જરૂરી છે એટલો વિશ્વાસ પણ જરૂરી છે, ભરોસો જરૂરી છે. શ્રદ્ધા એક્સપાયર થાય ત્યારે અંધશ્રદ્ધા બને, પણ ભરોસો અપગ્રેડ થાય ત્યારે એ વિશ્વાસ અપગ્રેડ થાય ત્યારે આત્મવિશ્વાસ બને. તો આવી શ્રદ્ધા અને આત્મવિશ્વાસની સાથે આ બધી જ પરંપરાઓ સદીઓથી ઉજવાય છે અને ઉજવાતી રહેશે. પણ એને બીજી રીતે આપણે મૂલ્યાંકન કરીએ. આજના યુગ પ્રમાણે, અંકિતભાઈ, આજના યુગ પ્રમાણે મૂલ્યાંકન કરીએ, તમને લાગે છે કે આજના યુગ પ્રમાણે આ યથાર્થ છે? ચોક્કસ યથાર્થ છે, કારણ કે આ બધી જ પરંપરાઓ ક્યાંક ને ક્યાંક અંતે તો જ્યાં ટકે છે એ ભરોસો છે, વિશ્વાસ છે, ભક્તિ છે, સમાજને જોડે છે. જ્યારે જ્યારે પરંપરાની વાત નીકળે છે ત્યારે એ લોક ઉત્સવ સાથે જોડાયેલું એનું તત્વ વધારે છે અને લોક ઉત્સવ એ ઉત્સાહમાંથી આવેલો છે અને એટલા માટે જ એમાં થોડું સાહસ છે, ઝા સાહેબે કીધું એમ, થોડી પરંપરા છે, શૌર્ય છે અને બધી જ જાતિના લોકો ભેગા થઈને એને ઉજવે છે. એટલે દરેક સમાજમાંથી જે શુભ લેવાય એ બધું શુભ ભેગું થઈ અને પરંપરા બને, જે આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે અને ખૂબ જરૂરી છે. આપ સામેલ થાઓ ખરા? અંકિતભાઈ જુઓ, હું તો સામેલ થઉં છું રિપોર્ટર તરીકે, રિપોર્ટિંગ કરવા. આપ સામેલ થાઓ, આપ જુઓ અને આપ ગી રેડો એ પ્રકારે. આપ એ ગાય નીચે હું સૂઈ જાઓ ખરા? રૂપાની પલ્લીમાં હું ગયેલો છું 2 થી 3 વાર અને મેં ગાંધીજીનું ગૌ સેવા નામનું પુસ્તક હમણાં તાજેતરમાં જ વાંચ્યું. એના વિશે મેં લેખ પણ એક કરેલો. મેં કહ્યું હતું કે જો આ પુસ્તક 100% જ્યારે એનો અમલ થશે ત્યારે સાચા અર્થમાં આપણે ગૌ માતાને ઉજવતા હોઈશું, ગાય માતાને સાચા અર્થમાં માતા તરીકે સ્થાપિત કરીશું. અત્યારે ગુજરાતમાં જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે તો આપણે 70-80% સુધી પહોંચ્યા છીએ, એ વાંચનના અનુભવ પરથી કહું છું. અને હું ચોક્કસ જો ત્યાં રહેતો હોત અને મારી પરંપરામાં જો એ તત્વ આવ્યું હોત તો હું ચોક્કસ એમાં સામેલ થાત. કારણ કે શ્રદ્ધા છે એ બહુ અત્યંત જરૂરી એવું જીવનનું જમા પાસું છે અને જ્યારે એમાં ઉત્સવ ભળે છે ત્યારે એ સાચા અર્થમાં મહોત્સવ બની રહે છે. ઝા સાહેબ, અથવા આપની પાસે આવું, મારે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજવી છે શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચેની. જો પાતળી ભેદરેખા બધા કહે છે, પણ એ રેખા અંકિત કોણ કરે? ના, એટલે તમારી વાત સાથે હું એટલા માટે સંમત થઉં છું કે આ પરંપરા છે અને પરંપરાના જે વાહકો છે એમણે આધુનિક સમયમાં બધી જ વસ્તુઓનું બૌદ્ધિક મૂલ્યાંકન કરવું જોઈએ. મેં પણ 10 પલ્લીઓ એટેન્ડ કરી છે, છેક 12મામાં આવ્યો ત્યાં સુધી, 11મામાં, એ બધું બરાબર. પણ આજે તમે મને પૂછો તો હું ના પાડું કે હું નથી જતો, કેમ કે બહુ જ ભીડમાં હવે જવાની તાકાત નથી. પણ મને એવું થાય, તમે જે શ્રદ્ધાની વ્યાખ્યા કરવાનું કહ્યું ને, એટલે ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાની ખૂબ આવશ્યકતા છે. હવે એ શ્રદ્ધાને ડેવલપ કરવા માટે સમાજનું વેલિડેશન જોઈએ છે. ખરેખર તો આ આખું અધ્યાત્મના માર્ગે જ્યારે અત્યારે
હું 7 દાયકા પૂરા કરી અને 8મા દાયકામાં પ્રવેશ કર્યો છે, ત્યારે મને શું લાગે છે કે ભક્તિ બહુ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, આપણે ઘરમાં બેસી ધ્યાન કરી અને પરબ્રહ્મને ભજવાના હોય છે, પણ એનું વેલિડેશન જોઈએ કે રોનકભાઈ પણ આ રીતે આરતી ઉતારે છે અને અંકિત પણ આ રીતે આરતી ઉતારે છે, આ રીતે ગરબા કરે છે, એટલે મને મારી માન્યતાને સમર્થન આખા સમાજનું મળે તો મારી માન્યતા બહુ દૃઢ મૂળ સાથે જોડાઈ જાય છે. એટલે આ વ્યાખ્યા હું કરું છું શ્રદ્ધાની, કે મને બહારનું આખા સમાજનું સમર્થન મળે અને મારા અંદરની જ્યોતિ સાથે મારો સંબંધ સ્થિર થાય, ત્યારે આધ્યાત્મિક ગતિ વ્યક્તિની શરૂ થતી હોય છે. આ બધી પરંપરાઓ કેટલા અર્થે એને બદલી શકાય છે. અંકિતે બહુ સરસ વાત કરી છે કે વર્તમાન જોડાય. હવે વર્તમાનને જોડીએ તો આ પરંપરામાં કઈ વસ્તુમાં ફેરફાર કરવો જોઈએ એનું બહુ બુદ્ધિગમ્ય ચિંતન પણ થવું જોઈએ. એડવેન્ચર તો હોવું જ જોઈએ, બધે એડવેન્ચર્સ ગેમ્સ તમે જુઓ કે અત્યારે વેસ્ટમાં પણ અને આપણે ટીવીમાં પણ જોઈએ છીએ અને બધે અનેક જગ્યાએ જોઈએ છીએ કે દરેક પ્રજા પોતપોતાની રીતે એડવેન્ચર્સ કરતી જ હોય છે. આપણું એડવેન્ચર એક પૂજાના ભાવ સાથે જોડાયેલું છે, ગાય આપણી માતા છે અને આ બધા સાથે આપણે જોડાયેલા છીએ, બળદ છે, આ બધા પ્રાણીઓને પણ આપણે અલગ નથી ગણતા. એ ભાવ જો અંદર હોય તો બહુ સારું, જો ભાવ ના હોય અને મિકેનિકલી થતું હોય તો ચિંતાનો વિષય છે. અંકિતભાઈ, દેખાદેખીથી તમે એક શબ્દ સરસ વાપર્યો, દેખાદેખીથી ના થવું જોઈએ. બિલકુલ અંકિતભાઈ, આપનો પણ આભાર. જા સાહેબ, આપનો પણ આભાર. હું ફરીથી કહું છું, પરંપરાઓ જળવાવી જોઈએ, બસ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ક્યાંક પરંપરાના નામે આપણે અતિરેક ન કરી દઈએ. વિવેક બુદ્ધિ સાથે આધ્યાત્મિકતા અને આપણા શાસ્ત્રોની શક્તિમાં વિશ્વાસ સાથે પરંપરા નિભાવીએ, જરાય ખોટું નથી. કારણ કે પરંપરાઓ હર હંમેશ તોડે છે અને ગામડું પરંપરાઓ જાળવી રાખે છે, એટલે જ ગામડા ટકેલા છે. બાકી ગામડાની સ્થિતિ આપણે જાણીએ છીએ. શહેરથી લોકો વેકેશનમાં ભાગે છે કારણ કે ત્યાં કોઈ પ્રકારની પરંપરા નથી એક સાથે બેસવાની, એક સાથે કાર્યક્રમો કરવાની. પણ ગામડાની અંદર તહેવારોની અંદર ઉજવણીમાં બધા એક થાય છે.